હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 10 સ્વાધ્યાય 2.2 દાખલા નંબર બીજો. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. જો અહીંયા પહેલા દાખલામાં પહેલું આપેલું છે 1/4. 1/4 છે શું છે? શૂન્યનો સરવાળો છે અને -1 છે એ છે શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યને આપણે શું કહીએ છીએ? આલ્ફા અને બીટા, બરાબર? તો આલ્ફા પ્લસ બીટા શું છે? શૂન્યનો સરવાળો છે એ 1/4 છે. હે અને આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર છે શું છે? -1 છે. હવે દ્વિઘાત બહુપદી આપણે કરવાની છે તો એનું વ્યાપક સ્વરૂપ આપણે જોયું હતું. શું છે એનું વ્યાપક સ્વરૂપ? કેવું હોય? ax² એટલે પહેલા પદની 2 ઘાત, બરાબર, પ્લસ bx પ્લસ c. આ એનું વ્યાપક સ્વરૂપ છે, બરાબર. પહેલા પદની 2 ઘાત, પછી બીજા પદમાં ચલની 1 ઘાત અને ત્રીજું અચળ પદ. તો આ રીતે આપણે એનું સ્વરૂપ બનાવવાનું છે. હવે દ્વિઘાત બહુપદી શૂન્ય ઉપરથી આપણે બનાવવાની છે તો એના માટે એક ફોર્મ્યુલા યાદ રાખવાની. એ છે x² માઇનસ પછી બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો અને એક્સ, બરાબર. બીજા પદમાં એક જ ઘાત છે એટલે એક્સ અને પછી છે પ્લસ શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ફોર્મ્યુલામાં આપણે સરવાળો અને ગુણાકાર છે શૂન્યનો, એની કિંમત મૂકી દેવાની છે. તો માટે શું આવશે? અહીંયા x² માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 1/4 છે, બરાબર. આલ્ફા પ્લસ બીટા છે 1/4. તો અહીંયા લખવાનું છે 1/4 અને બ્રેકેટની બહાર આવશે એક્સ અને પછી છે પ્લસ આલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર કેટલો છે? -1 છે અહીંયા, બરાબર. શૂન્યનો ગુણાકાર છે -1. અહીંયા લખશું આપણે -1 અને પછી ઇઝ ઇક્વલ ટુ 0. હવે બ્રેકેટ છૂટો પાડી દઈશું. x² માઇનસ 1/4x અને પછી પ્લસ માઇનસ માઇનસ થઈ જશે 1 ઇઝ ઇક્વલ ટુ 0. જો અહીંયા x² ની નીચે કંઈ નથી પહેલા પદમાં અને છેલ્લા પદમાં -1 ની નીચે કશું નથી, ખાલી -1/4 છે, તો ત્રણેયનો એલસીએમ શું થશે? લસા 4 થશે. તો આપણે શું કરવાનું? અહીંયા માટે x² છે એની નીચે કશું, એના છેદમાં કાંઈ નથી એટલે અહીંયા ડાયરેક્ટ 4x² લખશું. પછી માઇનસ 1 ની નીચે 4 છે એટલે અહીંયા 4 નહીં આવે તો -1x અને માઇનસ અહીંયા પણ -1 ની નીચે કાંઈ નથી એટલે એને પણ 4 જોડે ગુણશું, -4 બરાબર 0. તો માટે 4x² માઇનસ 1x એટલે x માઇનસ 4. અહીંયા અચ્છા નીચે છેદમાં 4 લખવાના છે, અહીંયા છેદમાં 4, બરાબર. તો અને છેદમાં 4 બરાબર આવશે 0. તો હવે આ 4 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં છે, બરાબરની સામે થાય એટલે ક્યાં જતા રહે? ગુણાકારમાં જતા રહે. તો 0 ગુણ્યા 4 કરીએ તો 0 જ આવવાના છે. તો માટે શું થશે? બહુપદી તમારી આપણી થશે માટે 4x² માઇનસ એક્સ માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. આ આપણી બહુપદી થશે. પછી બીજું છે √2 અને 1/3. હવે √2 છે પહેલો છે સરવાળો અને બીજો છે ગુણાકાર, બરાબર. અહીંયા શું છે? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ છે √2 અને બંને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા બરાબર કેટલા છે? માઇનસ નહીં પણ 1/3, બરાબર 1/3 છે. હવે ફરી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અહીંયા x² માઇનસ બહુપદી બનાવવા માટે. x² માઇનસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા એક્સ અને પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે શું થશે? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા છે √2, તો એ લખશું √2 બ્રેકેટની બહાર x પ્લસ આલ્ફા બીટા છે 1/3, તો એ લખશું 1/3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા શું થશે? લસા ત્રણેયમાં લસા શું થશે? 3 થશે, બરાબર. તો માટે ચલો x² ની બાજુમાં x² ના છેદમાં કશું નથી એટલે આપણે શું લખશું? એને 3 જોડે ગુણવાના, લસા 3 છે એટલા માટે. હા, 3x² માઇનસ √2 ની જોડે પણ કંઈ નથી, છેદમાં કંઈ નથી એટલે એને પણ 3 જોડે ગુણવાના, 3 √2x પ્લસ
1 ના છેદમાં 3 છે એટલે આપણે શું લખશું? ડાયરેક્ટ એકલા એક જ લખશું. ઇઝ ઇક્વલ ટુ છેદમાં આવશે 3 લસા 3 છે ને ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 3 છે ક્યાં જતા રહેશે? સામે જતા રહેશે. બરાબર, 0 ની બાજુમાં જતા રહેશે, બરાબરની સામે, એટલે 0 ગુણ્યા 3 0 થઈ જશે. તો માટે શું થશે? આપણી બહુપદી 3x² માઇનસ 3√2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણી બહુપદી છે. એના પછી છે નંબર 3, 0 અને √5. તો અહીંયા 0 છે એ શું છે? બંને શૂન્યનો સરવાળો. એટલે આપણે શું લખવાનું કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 0. અને બંને શૂન્યનો ગુણાકાર કેટલો છે? √5. એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ √5. હવે ફરી આપણે પેલું ફોર્મ્યુલા યાદ કરવાની છે. x² માઇનસ બ્રેકેટમાં શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એક્સ અને પછી પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર, આ સૂત્ર યાદ રાખવાનું છે. ઇઝ ઇક્વલ ટુ 0. માટે શું થશે? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 0 છે. 0 એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? √5 ઇઝ ઇક્વલ ટુ 0. 5 છે. માટે શું થશે? x², હવે 0 ઇન્ટુ એક્સ કેટલા થાય? 0 થઈ જાય, એટલે આ પર 0 થઈ જાય, એટલે એને આપણે લખવાની જરૂર નથી. તો ડાયરેક્ટ x² પ્લસ √5 ઇઝ ઇક્વલ ટુ થશે 0. બરાબર. એના પછી છે નંબર 4 પર 1 1, પહેલો સરવાળો અને બીજો ગુણાકાર. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ પણ 1. ફરી આપણે સેમ ફોર્મ્યુલા x² માઇનસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. શું આવશે? માટે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા 1 છે, તો 1 બ્રેકેટની બહાર એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા પણ 1 છે ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે x² માઇનસ 1 ઇન્ટુ એક્સ થશે એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું બહુપદી આવશે. નંબર 5 છે -1/4 અને 1/4. તો અહીંયા શું છે? -1/4 છે એ સરવાળો છે અને 1/4 છે એ ગુણાકાર છે. એટલે આપણે લખશું કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? -1/4 અને ગુણાકાર શું છે? આલ્ફા બીટા, એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/4 પ્લસ 1/4. બરાબર. ફરી આપણે સેમ ફોર્મ્યુલા x² માઇનસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. માટે થશે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? -1/4 છે, એટલે લખશું બ્રેકેટમાં -1/4 બ્રેકેટની બહાર એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? +1/4 છે. તો અહીંયા લખશું આપણે +1/4 ઇઝ ઇક્વલ ટુ 0. જો આ ત્રણેય પદનો લસા શું થાય છે? 4 થાય છે. બરાબર, છેદમાં 4 સરખી સંખ્યા છે. માટે આપણે શું કરશું? અહીંયા જો પહેલા પદમાં x² ના છેદમાં કશું નથી, એટલે આપણે લસા 4 જોડે એને ગુણવાનો. તો અહીંયા આવશે 4x² માઇનસ, હવે માઇનસ માઇનસ બાજુમાં છે એટલે પ્લસ થઈ જશે, એટલે થશે પ્લસ, માઇનસ માઇનસ જોડે છે એટલે પ્લસ થઈ જશે, અને 1 ના છેદમાં 4 છે. બરાબર, એટલે એ આપણે એમને જ લખવાનો +1 ઇન્ટુ એક્સ, અને પછી આવશે +1. બરાબર, એના છેદમાં પણ 4 છે એટલે કશું કરવાનું નહીં, ગુણવાનું નહીં 4 જોડે, અને છેદમાં લખી દેવાના 4, જે લસા છે એ જ ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે અહીંયા થશે 4x² પ્લસ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આ 4 છે બરાબરની સામે જાય, તો 0 ગુણ્યા 4 કેટલા થઈ જાય? 0 થાય, 0. તો આપણી બહુપદી છે. અને છેલ્લો છે નંબર 6 પર 4 અને 1.
આ છે એ સરવાળો છે 4 અને 1 છે એ ગુણાકાર છે. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 4 અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. સેમ ફોર્મ્યુલા એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે 4 છે 4 અને અહીંયા એક્સ લખવાનો અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા છે 1 ઇઝ ઇક્વલ ટુ 0 માટે શું થશે એક્સ સ્ક્વેર માઇનસ 4x બ્રેકેટ કાઢી નાખવાનો અને પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણું બહુપદીનું સૂત્ર થઈ જશે. બરાબર. ચલો અહીંયા આપણું સ્વાધ્યાય 2.2 પૂરું થઈ જાય છે અને હવે પછીના વિડીયોમાં આપણે શું કરીશું સ્વાધ્યાય 2.3.